ઈડરમાં ગરીબોના હકના ચોખા ચાવ કરી જવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠાના ઈડર એપીએમસીમાં દરોડા પાડ્યા હતા. બનાસકાંઠાના દાતા બાદ સાબરકાંઠાના ઈડર એપીએમસી સુધી તપાસનો રેલો પહોંચ્યો હતો. ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન રેશનિંગના ચોખાનો જથ્થો ઝડપાયો. ઈડર એપીએમસીમાં 4 દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડી સસ્તા અનાજના લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પુરવઠા અધિકારીઓએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવ્યા હતા. મોટી માત્રામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા ચોખાની કાળાબજારી સામે આવી છે. અધિકારીઓને આ ચોખાનો હિસાબ ન મળતા ચોખાનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. તપાસમાં સામે આવ્યું કે દાતા અને ઈડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે-વેચ થતી હતી. ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવતા માર્કેટ યાર્ડ ચેરમેન સહિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સભ્યો સામે સવાલો ઉઠ્યા છે. એક તરફ ગરીબી રેખા નીચે જીવતા લોકો સસ્તા અનાજથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, ત્યારે ગરીબોનો કોળિયો છીનવી લેતા ભ્રષ્ટ વેપારીઓ સામે કડક પગલાં લેવાય તેવી આશા છે.